નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના ભાવ જાણવાના છીએ અને ગુજરાત સહિત ભારતના મુખ્ય સમાચાર, દેશ દુનિયાના તાજા સમાચાર આ વિડીયોમાં જાણવાના છીએ। દર્શકો, સોના ચાંદીમાં કેટલો વધારો ઘટાડો આજના દિવસમાં જોવા મળ્યો? 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે? ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને કેટલો વધારો ઘટાડો થયો એ જાણીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો, શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સૌપ્રથમ આપણે સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરી લઈએ। ગોલ્ડ સિલ્વર રેટ: ચાંદી 1,81,000 રૂપિયા સસ્તી, સોનું પણ 48,000 રૂપિયા સસ્તું। જાણો આજનો લેટેસ્ટ ભાવ શું રહ્યું છે। ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો। બંને કિંમતી ધાતુઓમાં વધારો જોવા મળ્યો હતો। જો કે સતત 5 દિવસના વધારા છતાં MCX પર સોનું પોતાના હાઈ લેવલ કરતાં 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું રહ્યું છે। ચાંદીની વાત કરીએ તો આ કિંમતી ધાતુમાં હાલમાં તે સર્વકાલીન હાઈ લેવલની સરખામણીએ 1,81,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યું છે। છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં 1 કિલો ચાંદીના ભાવમાં 14,000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે। ચાંદીની ચમકી પણ ફળ હાઈથી સસ્તી થઈ છે। આવો સૌથી પહેલાં ચાંદીના ભાવ વિશે જાણીએ। MCX પર 5 મેના રોજ સમાપ્ત થતા ચાંદીના કોન્ટ્રાક્ટ્સના ભાવ ગયા અઠવાડિયાના 5 ટ્રેડિંગ દિવસોમાં 14,805 રૂપિયા વધ્યા હતા। 10 એપ્રિલના રોજ 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,43,274 રૂપિયા હતો, જે ગયા શુક્રવારે 2,58,079 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો। જો હાઈથી સરખામણીએ કરીએ તો ચાંદીના ભાવમાં એક અઠવાડિયા સુધી ચાલેલી તેજી છતાં પ્રાઇસ ક્રેશ થયું હોવું તેવું લાગે છે। હકીકતમાં આ વર્ષે જાન્યુઆરીમાં MCX પર ચાંદીના વાયદા પહેલીવાર 4 લાખ રૂપિયાના આંકને વટાવી ગયા હતા અને કિંમતી ધાતુ 4,39,337 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લાઈફ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ કરી ગઈ હતી। જો તે સીમાચિહ્ન સુધી પહોંચવા પછી ભાવમાં સતત ઘટાડો થયો અને હાલમાં તે હાઈ લેવલની તુલનામાં પ્રતિ કિલોગ્રામ 1,81,258 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહી છે। સોના પણ છેલ્લા અઠવાડિયામાં એટલું જ ચડ્યું। સોનાના ભાવની વાત કરીએ તો ચાંદીની જેમ જ આ કિંમતી ધાતુ ગયા અઠવાડિયે ચમકી હતી। 10 એપ્રિલના રોજ MCX પર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,52,652 રૂપિયા પર બંધ થયો હતો। ગયા શુક્રવારે તે વધીને 1,54,605 રૂપિયા પર બંધ થયું હતું। આ હિસાબે અઠવાડિયા દરમિયાન સોનાનો ભાવ 1,953 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘો થયો હતો। ચાંદીની જેમ જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં પણ ઝડપથી વધારો થયો હતો, જેમાં પહેલીવાર 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામનો આંકડો વટાવી ગયો હતો। MCX પર આ કિંમતી પીળી ધાતુનો આજીવન ઉચ્ચતમ ભાવ 2,02,984 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો। આ ટોચના સ્તર સામે વર્તમાન દરની સરખામણી કરીએ તો સોનું હાલમાં 48,379 રૂપિયા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો બિઝનેસમાં 1 પર 4 શેર ફ્રી। આ અઠવાડિયે 2 કંપનીઓ કરી રહી છે ટ્રેડ। આ અઠવાડિયે શેરબજારમાં 2 કંપનીઓએ એક બોનસ તરીકે ટ્રેડ થશે। આ બેમાંથી એક કંપની દરેક 1 શેર પર 4 બોનસ શેર આપી રહી છે, જ્યારે બીજી કંપની દરેક 1 શેર પર 1 બોનસ શેર આપી રહી છે। વેગા જ્વેલર્સ લિમિટેડ કંપનીએ આપી માહિતી કે 10 રૂપિયાના ફેસ વેલ્યુ ધરાવતા દરેક 1 શેર પર કંપનીએ 4 બોનસ શેર આપશે। આ બોનસ ઇસ્યુ માટે 24 એપ્રિલ 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવશે। એટલે જે રોકાણકારો પાસે આ દિવસે કંપનીનો 1 શેર હશે તેમને 4 શેર બોનસનો લાભ અવશ્ય મળશે। શુક્રવારે માર્કેટ બંધ થતી વખતે આ સ્ટોક BSE પર 312.25 રૂપિયાના સ્તરે હતો। BSEના ડેટા મુજબ છેલ્લા 1 વર્ષમાં કંપની શેરની કિંમતમાં 573% જેટલો વધારો નોંધાયો છે, તેમજ છેલ્લા 5 વર્ષમાં 18,267 રૂપિયા જેટલો અદ્ભુત રિટર્ન આપ્યું છે। કંપનીએ છેલ્લા 2014માં રોકાણકારોને બોનસ શેર આપ્યા હતા। તે સમયે માત્ર રોકાણકારોને દરેક શેર પર ડિવિડેન્ડ પણ આપવામાં આવ્યો હતો। એનલોન હેલ્થકેર લિમિટેડ કંપની પોતાના રોકાણકારોને બોનસ શેર આપી રહી છે અને સાથે સાથે સ્ટોક સ્પ્લિટ પણ કરવામાં આવી રહ્યું છે। આ માટે કંપનીએ 24 એપ્રિલ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે। એટલે જે રોકાણકારો પાસે આ તારીખે શેર હશે તેમજ આ
ને બંને લાભ મળશે. કંપનીએ જણાવ્યું કે ₹10ના ફેસ વેલ્યુવાળા એક શેરને 5 ભાગમાં વહેંચવામાં આવશે, જેના કારણે શેરની ફેસ વેલ્યુ ઘટીને ₹2 પ્રતિ શેર થઈ જશે. સ્ટોક સ્પ્લિટ બાદ કંપની ₹2ના ફેસ વેલ્યુવાળા દરેક શેર પર એક બોનસ શેર પણ ફ્રી આપશે. ત્યારબાદ મહત્વના લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીએ તો અખાત્રીજે સોનામાં ₹16,000 કરોડ, ચાંદીમાં ₹4,000 કરોડના વેચાણનો અંદાજ. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે અખાત્રીજ અક્ષય તૃતીયા 2026ના શુભ અવસર પર ફરી એકવાર ભારતમાં સોનું અને ચાંદી માટે મજબૂત માંગ જોવા મળી છે. કેટના સહયોગી સંગઠન ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ દેશભરમાં સોનાનું કુલ વેચાણ અંદાજે 16,000 કરોડ અને ચાંદીનું વેચાણ આશરે 4,000 કરોડ થવાની શક્યતા છે. ઊંચા ભાવ હોવા છતાં ગ્રાહકોની માંગમાં મજબૂતી જોવા મળી રહી છે, જે દર્શાવે કે લોકો સોનું ચાંદીને સુરક્ષિત રોકાણ અને લાંબા ગાળાની સંપત્તિ તરીકે જુએ છે. જ્વેલરી શોરૂમમાં સારી ગ્રાહક હાજરી સાથે હળવા આભૂષણો, સિક્કા, બાર અને ડિજિટલ રોકાણ વિકલ્પોમાં વધતી રસદારી એ બતાવે કે ખરીદારીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. માંગ ઘટી નથી. આ વર્ષની માંગ સ્પષ્ટ કરે કે કિંમતોમાં ઉતાર ચઢાવ હોવા છતાં ખરીદીની રસદારી મજબૂત છે. ગ્રાહકો હવે વધુ સમજદારીપૂર્વક રોકાણ કરી રહ્યા છે, જેમાં હપ્તામાં ખરીદી અને સિક્કા, બાર તથા ETF જેવા વિકલ્પોમાં વધારે ભાર જોવા મળે છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ભારત અમેરિકાના સંબંધોમાં નવો વળાંક આવ્યો છે. ટ્રેડ ડીલ મુદ્દે 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં હાઈ લેવલ બેઠક. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે. 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં 3 દિવસ સુધી મહત્વની વાતચીત થવા જઈ રહી છે, જેથી ભારત અને અમેરિકા વચ્ચે બંને દેશોમાં સારા સમાચારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત તરફથી અંદાજે 1 ડઝન અધિકારીઓની ટીમ અમેરિકા પહોંચી હતી. ટીમનું નેતૃત્વ વાણિજ્ય વિભાગના અધિકૃત સચિવ દર્પણ જૈન કરી રહ્યા છે. બદલાતા ટેરિફ નિયમો વચ્ચે બંને દેશો નવી શરતો પર સંમતિ બનાવવાનો પ્રયાસ કરશે. આ ડીલ પર અબજો ડોલરનો વેપાર દાવ પણ લગાવવામાં આવ્યો છે. હવે સૌની નજર આ મહાબેઠકના પરિણામો પર છે. ટેરિફના કારણે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર અસર જોવા મળી. અમેરિકામાં ટેરિફને લઈ બદલાયેલા નિયમોમાં જૂના ટ્રેડ સમીકરણો બગાડી દીધા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફને અમેરિકન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. ત્યારબાદ અમેરિકન વહીવટતંત્રએ 24 ફેબ્રુઆરીથી તમામ દેશો પર 150 દિવસ માટે 10% સમાન ટેરિફ લગાવી દીધો છે. આ નવા નિયમને કારણે ભારત અને અમેરિકા તેમના જૂના કરારને મુદ્દાસરને ફરીથી ઉકેલવાની ફરજ પડી છે. ભારત પર કેવી અસર? તો જૂના માળખા હેઠળ અમેરિકા ભારતીય સામાન પર ટેરિફ 50%થી ઘટાડીને 18% કરવામાં સંમત થયું હતું, પરંતુ હવે 10%ના નવા નિયમ પછી ભારતને તે ખાસ ફાયદો ખતમ થતો જણાય છે, જે તેને અન્ય દેશોની સરખામણીએ મળવાનો હતો. આ જ કારણ કે અધિકારીઓ હવે કરારને રિકેલિબ્રેટ એટલે કે નવેસરથી તૈયાર કરવા માટે ચર્ચા કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મેટામાં 16,000 લોકોની નોકરી જોખમમાં. આવતીકાલથી છટણી શરૂ થશે. ઓરેકલ પછી હવે વધુ એક ટેકનોલોજી કંપનીમાં મોટા પાયે છટણીની તૈયારી ચાલી રહી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના નજીકના સમયમાં 16,000 લોકોની હકાલપટ્ટીની સંભાવના છે, જેમાં 8,000 લોકોએ તો સોમવારે જ કાઢી મૂકવામાં આવે તેવી શક્યતાઓ હોવાનું એક મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યું છે. મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું કે કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ ફોકસ કરી રહી છે. તેથી હવે કંપનીની નવી રણનીતિ હેઠળ 16,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે. આ છટણીની અસર મેટાના દુનિયાભરના સ્થિત કર્મચારીઓ પર પડશે. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે છટણીનો પહેલો તબક્કો 20 એપ્રિલ સોમવારથી શરૂ થઈ શકે છે, જેમાં પહેલેથી જ ધડાકે 8,000 લોકોને પાણીચું પકડાવી દેવામાં આવે તેવી શક્યતા છે. કંપની નવી રણનીતિ હેઠળ વૈશ્વિક કર્મચારીઓની સંખ્યામાં અંદાજે 10%નો કાપ મૂકી શકે છે. જોકે કંપની હજુ સુધી આ મુદ્દે સત્તાવાર કોઈ માહિતી આપી નથી. મેટાના CEO માર્ક ઝુકરબર્ગ છેલ્લા 1 વર્ષ સતત કંપનીને AI ઇન્ડસ્ટ્રીમાં સૌથી આગળ લઈ જવા પર ફોકસ કરી રહ્યા છે. જનરેટિવ ટૂલ્સ હોય કે મશીન લર્નિંગ ચલાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેટા આગેકૂચ કરવા તૈયારી કરી રહી છે. કંપની વધુ ઓટોમેટેડ ફ્યુચર્સ માટે તેના વર્કફોર્સને નવું રૂપ આપી રહી છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું પુનર્ગઠન કાર્યવાહી બની શકે છે. કંપની આ વર્ષે AIમાં $135 અબજ રોકાણ કરે તેવી શક્યતા છે. AI સંબંધિત આ રોકાણ મોટાભાગે ડેટા સેન્ટર, ચિપ્સ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં કરાઈ શકે છે. દર્શક મિત્રો,
આ હતા મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા સમાચાર જોવા માટે અને લેટેસ્ટ સોના ચાંદીના ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.